આજે નર્મદા જિલ્લાની પ્રાંત કચેરી ખાતે આયોજન પંચની મીટિંગ મળી હતી અને આ મીટિંગ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા વચ્ચે મોટી બબાલ થવાની વિગતો સામે આવી છે। આ સમગ્ર મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં ચૈતર વસાવાએ આ મામલે સંજય વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જેમાં ચૈતર વસાવા કહી રહ્યા છે કે સંજય વસાવાએ તેમનો કાટલો પકડ્યો, ત્યારબાદ શર્ટના બટનો તોડી નાખ્યા અને આ જોતજોતમાં મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારે શું નિવેદનો સામે આવી રહ્યા છે ચૈતર વસાવા પક્ષે અને સંજય વસાવાના પક્ષે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આયોજન પંચની મીટિંગ મળી હતી, જેમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ સંજય વસાવા આ મીટિંગમાં જોડાયા હતા, જેમાં સંજય વસાવા સાથે અન્ય 3 લોકો પણ આ મીટિંગમાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ વાંધો ઉઠાવ્યો હતો, જેમાં આ જે નવા 3 લોકો હતા તેમને કમિટીમાં સામેલ કરવાની પણ વાત કરવામાં આવી રહી હતી અને આ જ બાબતે બોલાચાલી થાય છે। જોતજોતામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સામસામે આવી જાય છે અને મામલો બીચકે છે ને આ ઘટનામાં મારામારી સુધી વાત પહોંચી હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે ને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સંજય વસાવા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ચૈતર વસાવા ફરિયાદમાં ઉલ્લેખ કરી રહ્યા છે કે સંજય વસાવાએ તેમના શર્ટના બટન તોડી નાખ્યા છે, તેમનો કાટલો પકડીને મારામારી કરી છે ને આ મામલે તેમણે ફરિયાદ આપી છે। ત્યારે બીજી તરફ સંજય વસાવાએ પણ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી છે। આને લઈને મામલો ગરમાયો છે। ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દેવુ વસાવા તે સાંભળી લો। આજે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું, તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે, પણ બીજા 12ના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ। તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા। હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે, એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી નેતા દેવુ વસાવા, તેઓ આ મામલાને લઈને માહિતી આપી રહ્યા છે। સાથે સંજય વસાવાના મમ્મીનું પણ નિવેદન સામે આવ્યું છે। આ ઘટના બની છે, આ ઘટનામાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। સૂર્યબાળાબેન રમેશભાઈ વસાવા, હું ગામ ખાબજી ને મારા દીકરો જે તાલુકા પ્રમુખ ડેડિયાપાડામાં છે એ સંજયભાઈ વસાવા છે। એમને આજે મીટિંગ હતી, એ મીટિંગમાં જે કંઈ થયું એની મને જાણ થઈ એટલે મેં તરત ડેડિયાપાડા આવ્યું। ત્યાં મને જાણવાનું મળ્યું થયું બનાવ બનેલો જ છે, તો હરેક જવાબદારી ચૈતરભાઈની રહેશે। બધા અધિકારીઓની સાથે આવું હાજર હોવાથી પણ આવો બનાવ બન્યો છે, તો એમની હરેક જવાબદારી મારા દીકરાની એમની પાસે રહેશે। ગળું દબાવી રહેલા એટલે મારી નાખવાની ધમકી આપી છે ને બંદૂકથી મારી નાખવાની ધમકી એકાંતમાં મળ અને મારી નાખવાની ધમકી એમને આપી છે, એટલે મારે મમ્મી તરીકે મારે આ ફરિયાદ આપું છું। હું સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન સુભાષભાઈ વસાવા। અમારે પ્રાંત સાહેબની ત્યાં મિટિંગ હતી, ત્યાં બધા હાજર હતા, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, અમે તાલુકા પંચાયતના બંને પ્રમુખો, પ્રાંત સાહેબના બધા હતા। ત્યાં પેલા ચૈતર વસાવા એવું ના બોલાય એવા શબ્દ અમારે સામે બોલતા હતા, તો ગાળામાં ગાળી બોલતા હતા, તો ત્યાં પેલા પ્રમુખ સંજયભાઈએ કીધું કે એવું ના બોલાય સાહેબ, તમારા ધારાસભ્ય હોય એવું શબ્દ બોલે તો ના શોભે એવું કીધું। એટલે
સંજયભાઈ ઉપર પહેલા એ હુમલો કર્યો. આપણે સાંભળ્યા આ હતા જે સંજય વસાવા ભાજપના નેતા, તેમના મમ્મી. તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી છે. આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળ્યો છે અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સામસામે ફરિયાદ પણ થઈ હોવાની વિગતો હાલ કહેવાઈ રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.